હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના કરણેટમાં હનુમાનજી મંદિર ચાદર વિધિ યોજાઈ। ડભોઈ તાલુકાના કરણેટ ખાતે ઓરસંગ નદીના તટે આવેલ હનુમાનજી મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજની ચાદર વિધિ યોજાઈ હતી। ડભોઈ તાલુકાના કરણેટ ઓરસંગ નદીના કિનારે ભગવત જ્ઞાન સપ્તાહ ચાલી રહ્યો છે, જ્યાં હનુમાનજી મંદિરના મહંત સુખદેવ ગીરી મહારાજના શિષ્ય પ્રવીણગીરી મહારાજની ગુજરાતભરમાંથી પધારેલ સંત મહંતોની હાજરીમાં ભવ્ય ધાર્મિક વિધિ પ્રમાણે ચાદર વિધિ યોજાઈ, જેમાં નડિયાદ સંતરામ મંદિરના કૃષ્ણદાસજી મહંત નંદગીરી મહારાજ, કુબેર ભંડારી ટ્રસ્ટી મહંત જગદીશાનંદ ગીરી, માધવાનંદ આશ્રમના ભૂમાનંદ સાગર મહારાજ સાથે 30 ઉપરાંત સાધુ સંતો અને કરણેટના પૂર્વ સરપંચ નીતિન પટેલ સાથે કરણેટના ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા। પરમ શંકરાચાર્યમ ઈશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય ફૂટો વંદે ભગવંત પુનઃ પુનઃ। વૈદિક સનાતન ધર્મો કી જય, વૈદિક સનાતન ધર્મ કી જય। આજે આ ઓરસંગના કિનારે આવેલું પવિત્ર હનુમાનજીનું મંદિર ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે અને એના સંસ્થાપક મહંત સ્વામી સુખદેવગીરીજી મહારાજ અટલ અખાડાના સંત છે અને ખૂબ જ દિવ્યતાથી આજે આ મંદિરનો એક સુંદર કાર્યક્રમ, જેમ પિતા પોતાના પુત્રને પોતાની વારસાઈ આપે, સંપત્તિ આપે, એમ સંતોમાં સંન્યાસી પણ પોતાના યોગ્ય ઉત્તરાધિકારીને આજે આ સ્થાનની મહાનતાઈ પ્રવીણગીરીજી મહારાજને, સુખદેવગીરીજી મહારાજ અને ચાણોદ, કરનાલી, અમદાવાદ અમારા સંતો ઘણા બધા દૂર દૂરથી સંતો આવ્યા છે, એ બધાની હાજરીમાં એમને ચાદર વિધિ થઈ છે। આ વૈદિક સનાતન ધર્મ એ બધાનું જ કલ્યાણ કરનારો ધર્મ છે, બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખનારો આ ધર્મ છે। એવી આ ભવ્ય ભારત ભૂમિ અને ઓરસંગનો કિનારો, ઓરસંગ નદીનું ખૂબ જ મહત્વ છે। સુખદેવજીનો જન્મ એ ઓરસંગના કિનારે થયો હતો, એટલે ઓરસંગનું ખૂબ જ મહત્વ છે આ એરિયામાં। અને પૂજ્ય હનુમાનજી મહારાજ, રામદૂત હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે। તો આજનો આ કાર્યક્રમ ખૂબ દિવ્ય અને ભવ્ય, એવી આ પ્રવીણગીરી મહારાજને ખૂબ શુભેચ્છા। હરિઓમ તત્સત, હરિઓમ તત્સત।